وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِنْ بَعْدِهِمْ ذَلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ 14 અને તેઓની હલાકત પછી જમીનમાં તમને વસાવીશું. આ બદલો તે લોકો માટે છે કે જે મારા દરજ્જાથી ડરે છે અને મારા અઝાબના વાયદાથી ડરે છે. તફસીર અલ્લાહ તાલાએ વચન આપ્યું છે કે ઝાલિમો નાશ પામશે અને તેના અવલિયા હાકિમ બનશે. કારણ કે આ વચન હજુ સુધી વ્યાપક રીતે પૂરું થયું નથી, તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહૂરના સમયમાં પૂર્ણ થશે. કુરાને ઘણી વખત વચન આપ્યું છે કે અલ્લાહના સારા બંદાઓ જમીન પર હુકુમત કરશે અને તેમના દુશ્મનો હલાક થશે. અહીં 3 ઉદાહરણો આપવામાં આવે છે. 1. બેશક અમારું લશ્કર જ જીતનાર છે. 2. અમારા મોકલેલા બંદાઓ વિશે અમારો નિર્ણય પહેલેથી જ થઈ ગયો છે કે તેઓ જરૂર મદદ પામશે. 3. જમીનના વારસદાર મારા સારા બંદાઓ જ બનશે. અંતે હકનો બાતિલ પર વિજય અને અલ્લાહની હુકુમતનું કાયમ થવું આ કુરાનનો પાક્કો અને વારંવાર આપેલો વાયદો છે. મોમિન અલ્લાહને સૌથી વધુ પ્રેમ કરે છે અને જે ડર રાખવો જોઈએ તે અલ્લાહનો ડર છે, તે બીજા કોઈથી ડરતો નથી. જેમ કે જો તમારો મિત્ર કાઝી હોય અને તમારો કેસ કોર્ટમાં જાય તો તમે તેની અદાલત અને ન્યાયના દરજ્જાથી ડરશો, ભલે તે તમારો મિત્ર હોય. પણ જો કોઈ મોમિન હોય તો તે અલ્લાહથી ઉમ્મીદ અને ભરોસો રાખશે અને તે કાઝી દોસ્તથી નહીં ડરે. પૈગામ 1. કાફિરો જમીનને પોતાની તાકાત બતાવવાની જગ્યા સમજે છે, પરંતુ તેઓ અજાણ છે કે જમીન પર અંતે હુકુમત અલ્લાહના મોમિન બંદાઓને મળશે. 2. અલ્લાહે પોતાના અવલિયા માટે જીતનું વચન આપ્યું છે. 3. અંબિયા અલૈહિસ્સલામ ફક્ત અહકામ કહેવા અને નસીહત કરવા માટે નથી આવ્યા, પરંતુ હુકુમત સ્થાપિત કરવા માટે પણ આવ્યા છે. 4. જુલ્મ કરનારાઓ પર જીત મેળવવા માટે તકવા અને અલ્લાહનો ડર જરૂરી છે. 5. કાફિરોની ધમકીઓથી ન ડરો, પરંતુ અલ્લાહની ચેતવણીથી ડર રાખો.